આવ્યા છીએ એ જગ્યાનું નામ શું છે? સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. શું નામ છે? જેને ટૂંકમાં એસટીપી કહેવામાં આવે, એસટીપી. બરાબર. હવે અહીંયા શું થાય છે? તો વડનગર શહેરનું જેટલું પણ ગટરનું પાણી છે, તમારા ઘરની અંદર પણ જુઓ કે આપણે નાહીએ ધોઈએ, રસોઈમાં વેસ્ટ વાપરીએ, વાસણ ધોઈએ, કપડાં ધોઈએ, આપણે ત્યાં બધું પાણી ક્યાં જાય? ગટરમાં જાય. ક્યાં જાય? વડનગરમાં બધા ઘેર ગટર લાઈન છે. ગટરમાં પાણી જાય, એ ગટરનું બધું પાણી ભેગું થાય એક જગ્યાએ, અને પછી એ ગટરના પાણીનો નિકાલ તો કરવો પડે ને. કારણ કે તમે ત્યાં શહેરમાં રાખો તો શું થાય? દુર્ગંધ મારે અને લોકો બીમાર પડે. તો એ પાણીની ગટરની લાઈન દ્વારા નિકાલ કરવામાં આવે ને શહેરની બહાર એનું કાઢવામાં આવે. હવે શહેરની બહાર કાઢે તો જે જગ્યાએ આવું પાણી જાય એ જગ્યાએ શું થાય? પ્રદૂષણ ફેલાય. ધારો કે એને કોઈ તળાવમાં નાખવામાં આવે તો તળાવમાં આવું પાણી જાય ગંદુ, તો તળાવની અંદર જે જીવો હોય, જે વનસ્પતિ હોય, એ બધી મરી જાય. માછલીઓ હોય તો મરી જાય, કારણ કે એની અંદર એવું એ પાણીની અંદર બેક્ટેરિયા હોય. શું હોય? એ બેક્ટેરિયા રહ્યા. એ બેક્ટેરિયા શું કર્યું? ભાઈ આ રોગ ફેલાવ. એટલે આ પાણીને ચોખ્ખું કર્યા પછી તમે બહાર નિકાલ કરી શકો. તો એના માટે આ સુએજ પ્લાન્ટ અહીંયા બનાવવામાં આવ્યો છે. તો વડનગર શહેરનું જેટલું પણ ગટરનું પાણી છે બધું અહીંયા આવે. ત્યાં આપણે ગેટ આગળ એક સંપ હતું મોટું, ત્યાં આવે, અને ત્યાંથી પછી પાણી આ સામે આ બાજુ સીધી દેખાય છે, પેલી આંબલા ઉપર દેખાય છે ને, પિલ્લર ઉપર ઊભા કરેલા, ત્યાં ગટરનું પાણી આવે. ત્યાં ગટરના પાણીમાં જે માટી હોય ને, માટી, એ માટી એક બાજુ એકઠી થઈ જાય, માટીનો થર થાય. માટી એક બાજુ જતી રહે, બધી પાણી ઉપરથી આવે. પછી માટી એ લોકો શું કર્યું ભાઈ? એ ખાલી કરી એ ટોકીમાંથી પછી નીચે નાખી દે. બરાબર. પછી એ પાણીમાંથી જે માટી હોય ને, માટી નીચે બેસી જાય, અને પછી એ અહીંયા જે મોટો સંપ બનાવ્યો છે ને, આ સંપ કહેવાય મોટો, એની અંદર આવે મોટો ટોકો છે અંદર. એની અંદર જે પાણી છે એની અંદર એર મારવામાં આવે, એર પ્રેશર કરવામાં આવે. અને એરથી શું કહેવાય? અંદર જે પાણીની અંદર જારક અને અજારક બેક્ટેરિયા હોય ને, એ જારક બેક્ટેરિયા અને અજારક બેક્ટેરિયા, એટલે કે સારા બેક્ટેરિયા હોય ખરાબ બેક્ટેરિયાને મારે. એટલે જે બેક્ટેરિયા આપણને નુકસાન કરે છે, બેક્ટેરિયાનો નાશ થાય. અને એ બેક્ટેરિયા પાણીની અંદર મળી જાય, એના પછી પાણીને ફિલ્ટર થઈ જાય, અને પાણીને ફિલ્ટર થઈને આગળ પેલો પ્લાન્ટ છે ત્યાં જાય પાણી, અને ત્યાંથી પછી એ પાણી આ ટાંકામાં આવે, અને એથી પછી પાણીની જે લાઈન નાખી હોય, હજી પૂરેપૂરું ત્યાંથી આ વિભાગનું ઉદ્ઘાટન થયું નથી, બાકી. બરાબર. પછી એ પાણી છે એ છોડવામાં આવશે ક્યાં ભાઈ? ખેતીવાડીમાં ઉપયોગ માટે છોડવામાં આવે, અથવા કોઈ તળાવની અંદર છોડવામાં આવે. આપણે અહીંયા ઘણા બધા તળાવ છે ને, તો ગમે તે તળાવ ભરવામાં આવશે આ પાણીથી. તો આ પાણી છે એ પાણી જ્યારે તળાવમાં જશે તો તળાવમાં કોઈ વનસ્પતિ કે જીવન કશું નુકસાન થશે નહીં. તો અહીંયા જે પાણી ગટરનું છે ગંદુ પાણી, 80% શુદ્ધ થઈ જાય છે. કેટલું શુદ્ધ થાય છે? એ પીવાના કામમાં ના આવે, પણ ખેતીવાડીના કામમાં 100% આવે. ખેતરમાં તમે આ પાણી નાખો ને તો તમારા ખેતરના જમીનને પોષણ મળે, કારણ કે આમાં ખાતર હોય એક પ્રકાર. શું હોય? ખાતર. બોલો. બરાબર. જે માટી અંદર બચે છે ને, માટી એક પ્રકારનું ખાદ્ય. માટી સાહેબે મને કાલમાં આવ્યો હતો ને, તેને માટી નીચે નાખેલી બતાવી હતી ને, તો આગળ ખાસી બધી વનસ્પતિ ઉગી હતી, ઘાસ ઉગ્યા હતા. કેમ? જમીનને પોષણ મળે છે માટીમાં. જો ભાઈ યાદ રાખો કે પ્રાણીઓના મળ મૂત્ર છે ને, એ આપણે તમારે જુઓ ગાયોનું, ભેંસોનું સોણ બધા ભેગું કરીને શું કર્યું છે? એનું ગોબર ગ્લેસ પ્લાન્ટ બનાવો ને, સેન્દ્રિય ખાતર બનાવો ને, હા, એવું ખાતર છે, કુદરતી ખાતર, છાણિયું ખાતર કહીએ છીએ ને, એમ આપણા મનુષ્યના પણ જે મળમૂત્ર રહ્યા ને, એ પણ એક ખાતરનું જ કામ કર્યું. એટલે એની અંદરથી જે મળમૂત્રનો જે માટી કે બધું ભેગું થયું હોય ને, એ એક પ્રકારનું ખાતરનું કામ કરે. આ પાણીની અંદર શું હોય તો એ પાણી જો ખેતરમાં છોડવામાં આવે ને તો ખેતરની જમીનને સારું એવું પોષણ મળે. એટલા માટે આ પ્લાન્ટ છે એ કાર્યરત કરવામાં આવ્યો કે ભાઈ આ ગટરનું પાણી છે એ ગમે તેમ નાખીને લોકોને બીમાર પાડવા કે ભાઈ કોઈ જીવન નુકસાન કરવું, એના કરતાં એને ચોખ્ખું કરી અને ખેતીવાડીમાં વપરી શકે પાણી. તો ખેતરોમાં વાપરી શકે, તળાવમાં છોડવા, તળાવમાંથી લોકો ખેતરમાં પંપ દ્વારા લઈ જાય અને તમારી ખેતી કરી શકે, સિંચાઈ કરી શકે. આ શું છે ભાઈ? આ સોલર પ્લેટ છે. શું છે? હા, સોલર પ્લેટ. આ શું કહે ભાઈ? સૂર્ય શક્તિનો સંગ્રહ કરે અને એને વીજળીમાં રૂપાંતર કરે. સૂર્યની શક્તિથી વીજળી પેદા કરવાનું તમારે આવે છે ને ભણવાનું. સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે શું ઉત્પન્ન કરીએ છીએ? વીજળી ઉત્પન્ન કરીએ છીએ. તો અહીંયા જે પ્લેટો મારી છે ને, પ્લેટોમાંથી જેમ તડકો પડે ને, એ તડકાની અંદર જે ઉર્જા હોય, ઉર્જાનો સંગ્રહ થાય, અને ઉર્જાનો સંગ્રહ કરી અને એના ઇલેક્ટ્રિસિટીની અંદર રૂપાંતર થાય. તો અહીંયા જે પ્લેટો મારી છે ને, આ બધીની વીજળી છે જીબીમાં જાય. ક્યાં જાય? ઇલેક્ટ્રિક બોર્ડમાં જાય. અને ઇલેક્ટ્રિક બોર્ડમાં જઈ અને પછી અહીંયા જે વીજળી વપરાય છે એ વીજળી બાદ કરીને જેટલી વીજળીના યુનિટ થાય એટલા એમને જમા મળે. આ તમામે તમામ છે નગરપાલિકા સંચાલિત છે ભાઈ.
આ નગરપાલિકા સંચાલિત છે. આ એ નગરપાલિકાનો જ પ્લાન્ટ છે. હજી તો અહીંયા કામ ચાલુ છે. હજી તો બીજી એ પ્લેટો નાખવાની છે. તો અહીંયાથી શું થાય, વીજળી ઉત્પન્ન થાય અને વીજળી છે એ નગરપાલિકાના વીજળી જેટલી વધારે ઉત્પન્ન થાય એટલા પૈસા નગરપાલિકાને મળે, નગરપાલિકાના ખાતામાં જમા થાય.